પૂર દરમિયાનના વીતેલા એ 3 દિવસ ક્યારેય નહીં ભૂલી શકાય. અનાજ, ટીવી, ફ્રીજ સહિતની ઘરવખરી બરબાદ થઈ ગઈ. સામાન ક્યાંથી બચાવીએ? અહીં તો જીવ બચાવવાના ફાંફા પડી ગયા. સમ ખાવા પૂરતોએ એક પણ નેતા વારે ના આવ્યો. કોઈએ જમવા કે પાણીનું પણ ના પૂછ્યું. ધોધમાર વરસાદ અને વિશ્વામિત્રી નદીના પૂરે આખા વડોદરાને ધમરોળી નાખ્યું. સોસાયટીઓ પાણીમાં ડૂબી ગઈ, ગાડીઓ અને ઘરવખરી તણાઈ ગયા. 2 દિવસ સુધી દૂધ, શાકભાજી, પીવાના પાણી સહિતની વસ્તુઓ વિના લોકો ટળવળતા રહ્યા. આખા શહેરે જાણે જળ સમાધિ લઈ લીધી. સ્થાનિકો પોતાની નજર સામે તારાજી જોતા રહ્યા. કહ્યું કે પૂર દરમિયાનના વીતેલા એ 3 દિવસ ક્યારેય નહીં ભૂલી શકાય. અનાજ, ટીવી, ફ્રીજ સહિતની ઘરવખરી બરબાદ થઈ ગઈ. સામાન ક્યાંથી બચાવીએ? અહીં તો જીવ બચાવવાના ફાંફા પડી ગયા. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે પાછળ વળીને જોવાનો પણ સમય ના મળ્યો. સમ ખાવા પૂરતોએ એક પણ નેતા વારે ના આવ્યો. કોઈએ જમવા કે પાણીનું પણ ના પૂછ્યું. હવે આ તો ઠીક, પણ થોડા સમય પહેલાં જ મકાન ખરીદીને રહેવા આવેલા લોકોએ તો પોતાની મિલકતો વેચવા કાઢી. હવે વિચારો કે જો પોશ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તો નીચાણવાળા અને ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારોની શું હાલત થઈ હશે? હજારો લોકોનું સ્થળાંતર કરાયું. સબસ્ટેશનમાં પાણી ફરી વળતા લાખો લોકોએ અંધારામાં મગરોના આતંક હેઠળ રાતો વિતાવી. ઘણા લોકોએ તો ધારાસભ્યો, કોર્પોરેટરો અને નેતાઓની ઝાટકણી પણ કાઢી નાખી. અને આ ઇલેક્શન તમારું છેલ્લું ઇલેક્શન છે. હવે અમે મોદીજીના નામે જે તમને અમને છેતરી ગયા ને, હવે અમે છેતરાઈએ નહીં. જો કે વરસાદે વિરામ લેતા પૂરના પાણી ઓસર્યા છે અને પરિસ્થિતિ સામાન્ય થવા લાગી છે.